હેલો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલા બધાને રાધે રાધે. આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. થોડાક દી પહેલાનો વિડીયો અપલોડ કરવાનો છે. તમારે નેટ ઓછું છે એટલે હું જાઉં છું મોગલટીએ વિડીયો અપલોડ કરવા. ઘરેથી નીકળી ગયો છો વિડીયો અપલોડ કરવા માટે. મોગલટીએ જાઉં છું, વિડીયો અપલોડ કરીને જાઉં પાછા ઘરે. પછી જવાનું છે ઓર્ફિક ડીજે માટે. એડિટિંગ કરી લીધી છે, થંબનેલ બનાવીને મેકી દીધો છે આખો વિડીયો ને. હટા હું હવે જાઉં છું ઘરે મોગલટીએથી. ફ્રેશ થઈ ગયો છે અને અટાણે હવે હું જાઉં છું ઓર્ફિક ડીઝલમાંથી. ઓર્ફિક ડીઝલમાંથી આવીને પછી આપણે જવાનું છે માં વિહાંત ગોગા જોગણી માતાનો મઠ છે. અહીંયા આગળ BATS ને આગળ છે. 5 કિલોમીટર અહીંથી થાય છે. તો હું જવાનું છું પછી અહીંયા ઘરેથી નીકળી ગયો થાવ ને. આપણે માતાજીના મઠ છે અહીંયા 5 કિલોમીટર આગળ છે, અહીંયા જવાનું છે. હું જાઉં છું એકલો. થઈ ગયા છે BATS ને BATS માંથી જવાનું છે માં વિહાંત ગોગા માનો મઠ છે જૂનો. ત્યાં આપણે મઠના દર્શન કરીને તમને દર્શન કરાવીએ. બસ આવી નથી એટલે ઘડીક વાટ જોઉં છું. અહીંયા ઘડીક બેસી ગયો આગળ છે, 2 મિનિટનો રસ્તો છે. તો આપણે હાલી જાય નજારો જોઈ શકો તો તમે. એકદમ સુનસાન રસ્તો છે. આપણે એકલા હું હાલો છું એટલે કોઈ ગાડી બહુ આવતી નથી ને જંગલ વાડી વિસ્તાર જેવું છે. અહીંયા આવી ગયું છે મંદિર અમે જ છે. આપણે પગી ગયા છે મંદિર પાસે ને આપણે ગેટે આવીને દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ. ચાલો દર્શન કરવા. સાઈડનો લુક તમને બતાડું. અહીંયા ગેટ છે ને હું સાઈડમાં ત્યાંથી જાઉં છું. અહીંયા છે મંદિરે આગે ખુલે છે ત્યાં સુધી આપણે હજી 10 મિનિટની વાર છે. ઘડીક અહીંયા આપણે દુકાન છે અહીંયા વેટ કરીએ આપણે. તો મંદિર 5 વાગે ખુલવાનું છું તો મંદિર ખુલી ગયું છે, ગેટ ખુલી ગયો છે. તો આપણે અંદર તમને દર્શન કરાવીએ. પાર્કિંગ કરવાનું છે, ગાર્ડન ને એવું છે તમને બતાડું. અહીંયા છે મંદિર, તમને દર્શન કરાવીએ. બૂટ ચપ્પલ કાઢવાનું છે. સાઈડમાં અહીંયા છે ને અહીંયા છે. ગાર્ડન તો બહુ મસ્ત છે. અહીંયા ઓલી પાસે હિંડોળો છે. અહીંયા આપણે મંદિરના હવે ઉપર જઈને દર્શન કરીએ. તો મારી વાહે છે મંદિર ને તમને આખું મંદિર અહીંથી ત્યાં જઈને તમને આખું મંદિર તમને બતાડું. મંદિર અહીંથી આપણે સર્ચ કરીએ. અહીંથી જવાનું ને અહીંથી ઉપર જવાનું સ્પીડ રસ્તા છે. અહીંયા રહેવાનું છે. હવનકુંડ મંદિરની સામે અહીંયા છે. આપણે અહીંયા વૈયા અહીંયા આગળ ફોટા પાડીએ ને આપણે અહીંયા ગયા છીએ મંદિરના દર્શન કરીએ. તો હું ઉપર જાઉં ને તમને આખો વ્યૂ બતાડું ને તમને દર્શન કરાવું. હું ઉપર આવી ગયો પણ આ મંદિર તો બંધ છે. બારી ખુલ્લી છે, દર્શન કરાવું તમને અહીંથી. અંદર મંદિરના તમે દર્શન કરી શકો તો એક બારી ખુલ્લી છે. તો તમને અહીંથી ના આખો વ્યૂ બતાડું ગાર્ડનનો. આપણે આવી ગયા છે ગાર્ડનમાં ફોટો ક્લિક કરવા માટે. આપણે આવી ગયા ગાર્ડનમાં. મેં થોડાક ફોટો ક્લિક કર્યા ને હવે હું જાઉં છું ઓલા ગાર્ડનમાં. અહીંયા કેવું છે નજારો કેવું નહીં તમને બતાડું. સાઈડના ગાર્ડનમાં છું ને મંદિર બહુ મસ્ત લાગે છે. મારી પાસે ડ્રોન નથી નકર તમને વિડીયો શૂટિંગ કરીને બતાડું. ને હું આવી ગયો મંદિરે ના. એકદમ નજારો બહુ મસ્ત છે. ત્યાં જાહેરાત કરેલ છે કે ગાર્ડનમાં કોઈ ફૂલ તોડવા નહીં, પણ ફૂલ જ નથી અહીંયા. ઓલી પાસે થોડા આપણે તોડશું નહીં. કાંઈ ગાર્ડનમાં બેઠો થાવ ને નજારો જોઉં છું. અહીંયા ફૂલે બહુ મસ્ત છે પણ અહીંયા તોડવાનું ના પડે એટલે હું નહીં તોડું. અહીંયા ફૂલ છે એમ તો પણ આપણે નહીં તોડ્યું. ઘડી પછી આપણે જાય ઘર બાજુ. મસ્ત ફૂલ છે. તો આપણે અહીંયા ઘડીક છાયાવાળી જગ્યામાં બેઠા છીએ ને પછી હવે ઘર બાજુ જાય છે. હવે આપણે તો મેં ચપ્પલ પહેરી લીધા છે ને હવે આપણે ઘર બાજુ જાય. ગેટની પાસે લખેલ છે માતા મેલડી. આપણે આવી ગયા છીએ BATSમાં. પાછા BATSમાં બેન ઘરે જાય છે ને આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે. હનુમાનજી પવનપુત્ર હનુમાનના મંદિરે. અહીંયા હું પેલા આવી ગયો તો બ્લોગ ઉતારવા તમે જોઈ શક્યો છે. ઘરે આવી ગયો છું ને મેં હાથ પગ ધોઈ નાખ્યા છે એટલે હવે હું કરી નાખું છું દીવાબત્તી. મેં દીવાબત્તી કરી નાખ્યા છે. તમને દર્શન કરાવું, તમે દર્શન કરજો. અમે દીવાબત્તી કરી નાખ્યા છે. હું ઘરે આવ્યો તો એનું હું થંબનેલ બનાવું છું. પછી મેં દીવાબત્તી કર્યા. હું પાછો અધૂરી થંબનેલ બાકી છે. કમસે કમ અડધી કલાક થઈ ગઈ છે થંબનેલ બનાવવામાં. બહુ વાર લાગે છે.
તો હજી હું તમને થોડીક જ બાકી છે હવે, તો એ કમ્પ્લીટ કરીને તમને આજનો વિડીયો નાખી દઈ. ભૌતિક આગળ હવે ટ્યુશનમાં આવવાની ચાલે છે, 8 વાગી ગયા છે. તો ભૌતિક ટ્યુશનમાંથી મજા આવે છે ને એનું વાંચવાનું કરે છે ને હું અહીંયા બેઠો છું. ભૌતિક એનું લેસન કરે છે. હું ઘડીક જોઉં છું સીઆઈડી. તો મેં જમી લીધું છે ને મારી સીઆઈડી થોડીક અધૂરી હતી. સીઆઈડી જોઈ લઉં ને પછી જાઉં ઘડીક હાલવા બીઆઈટીએસ. ભૌતિકને થઈ છે કપાસી પગમાં, તે દવા ચોપડી ને એ વાંચે છે. ઘરે જઈને થાય છે ઘડીક હાલવા. હું મારી એડિટિંગ કરું ને આ બ્લોગને એન્ડ કરું. તમને બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે જલ્દી મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.